વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કોયડાઓ સોલ્વ કરેલા હતા, 4 કોયડાઓ આપણે કમ્પ્લીટ કરેલા હતા. આજે આપણે તે જ જે કોન્સેપ્ટ છે તેને લગતા સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે એને પણ આજે સોલ્વ કરી લઈશું. એટલે એક સિક્વન્સની અંદર આપણી પ્રેક્ટિસ પણ થઈ જાય. પ્લસ એટલું હોમવર્ક પણ હું તમને આપીશ, તો હોમવર્ક પણ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ક્લિયર? એક બે વસ્તુ હું કહી દઉં મિત્રો, બરાબર, કે અલ્ટિમેટલી આ ચેપ્ટર જે છે ને એની અંદર એમ ગણો તો ખાસ વાયુના નિયમો જ અગત્યના છે. હવે પછીનો જે ટોપિક છે એ ખાસ સમજવા લાયક છે, વાયુનો ગતિવાદ, બરાબર. એટલે આપણને જે દાખલાઓ આવવાના છે એના મોટા ભાગની જે કોન્સેપ્ટ છે આપણે ભણી ગયા છે. એક બે કોન્સેપ્ટ છે કે જેને આપણે હજુ ભણવાના છીએ, તો એ એમ ગણો તો એક્સ્ટ્રા ની અંદર કોન્સેપ્ટ આવશે, કારણ કે અલ્ટિમેટલી 30% ની અંદર એને રિમૂવ કરી દીધેલું છે. તો આપણા જે કોન્સેપ્ટ છે એ અલ્ટિમેટલી આના ઉપર જ આવવાના છે. તો ખાસ આને લગતા એમસીક્યુ સોલ્વ કરવા માંડજો, બરાબર. તો એની અંદર કેટલાક એમસીક્યુ ની અંદર મુશ્કેલી પડતી હશે, તો એ મુશ્કેલી ના પડે એટલા માટે એ મુશ્કેલીને શું કરી દેવાનું, તમારે તરત જ મને પોસ્ટ કરી દેવાની, જેથી કરીને હું એનું સોલ્યુશન કરાવીશું, બરાબર. હવે નિયમો જે છે એ નિયમોને એઝ ઇટ ઇઝ બરાબર લખીને પાકા કરો. સિક્વન્સમાં તમારે પાકું કરવું પડશે. કોઈ એમ કહેશે કે ભાઈ મારે બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેકના નિયમો નથી કરવા, હું પહેલા આદર્શ વાયુ સમીકરણ કરી નાખું, તો મિત્રો એ રીતે થઈ શકશે નહીં. કારણ શું? તો કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ આ નિયમો ઉપર જ બેઝડ છે, એના ઉપરથી ડિરાઇવ્ડ ઇક્વેશન છે. તો કેવી રીતે આવવાનું, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, સિક્વન્સ ખાસ મહત્વની હોય છે કોઈ પણ ચેપ્ટરની અંદર. એક વસ્તુ બીજા પર આધારિત હોય, બીજી વસ્તુ ત્રીજા પર આધારિત હોય, ત્રીજી વસ્તુ એના પછીના મુદ્દાઓ પર આધારિત હોય, બરાબર. એટલે ખાસ બરાબર સિક્વન્સની અંદર તૈયારી કરવાની છે અને બરાબર વાંચી અને લખીને બધી જ થિયરી કમ્પ્લીટ કરજો. આ 4 નિયમો પ્લસ સંયુક્ત વાયુ સમીકરણ પ્લસ તમારું આદર્શ વાયુ સમીકરણ ને એનો ઘનતા સાથેનો સંબંધ, બરાબર. અને એના સૂત્રો અમે ગયા લેક્ચરની અંદર લખાવેલા હતા, એ બધા જ સૂત્રો મોઢે હશે તો તમને દાખલાઓ આવડશે, નહીં તો દાખલાઓ આવડશે નહીં. દાખલાઓ માટે તમારે સૂત્રો કમ્પલસરી યાદ કરવા પડશે જ, બરાબર. તો એનો કોઈ શોર્ટકટ છે નહીં, એ સૂત્રો તમારે યાદ કરવા પડશે. એક શોર્ટકટ મેં તમને કીધું હતું કે ભાઈ 4 નિયમોના જે વાક્યો છે, 4 નિયમોના સૂત્રો છે, એના બદલે તમે સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકો, બરાબર. પણ એ નિયમો યાદ તો રાખવાના જ છે આપણે, બરાબર. કારણ કે અલ્ટિમેટલી એમસીક્યુ ની અંદર પણ આવે તો યાદ તો રાખવાના છે જ, પણ એક અલ્ટરનેટમાં આપણી પાસે એક ઉપાય છે. ક્લિયર? તો હવે જોઈએ સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો, બરાબર. સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય, બરાબર, એની અંદર આપણે શરૂઆત કરી છે 5.1 થી, બરાબર. તો 5.1 પણ એના ઉપર જ આધારિત દાખલો છે. બહુ સિમ્પલ દાખલાઓ છે મિત્રો, જરા પણ અઘરા નથી, પણ તમે થોડીક મહેનત તમારે કરવી પડે. મહેનતનો મતલબ શું છે? તો કે ભાઈ થિયરી બરાબર યાદ કરો. દાખલાઓ માટે તો એમ ગણો તો થિયરીનું કંઈ કામ નથી, તમારા સૂત્રો કમ્પ્લીટ મોઢે હોવા જોઈએ, પણ થિયરી ઉપરથી આપણને લોજિક ખબર પડશે કે ભાઈ આ વસ્તુ કેવી રીતે થાય છે, અને એને તમે જાહેર જીવન સાથે કોરિલેટ કરો, બરાબર. દાખલા તરીકે તમને હું એમ કહું કે દબાણ અને કદ વચ્ચેનો કેવો સંબંધ છે, તો તમને ખ્યાલ છે કે આપણી પાસે જો ફુગ્ગો છે, બરાબર, ફુગ્ગાને જો આપણે દબાવીએનો મતલબ શું કરે છે? આપણે એનું કદ ઘટાડીએ છીએ, તો દબાણમાં શું થાય છે? વધારો થાય છે. કદ ઘટ્યું, દબાણ વધ્યું, ઇન્વર્સલી પ્રોપોર્શનલ. ક્લિયર? હવે તમને થાય ગેલ્યુસેકના નિયમની અંદર દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે, બરાબર. સોરી, દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ છે, તેની વચ્ચે કેવો સંબંધ હશે? તમે એક રેગ્યુલરની અંદર જો રેગ્યુલરમાં તમે જોશો તમને ખ્યાલ આવશે કે ભાઈ કુકરની અંદર કદ કેવું રહેશે? અચળ. એને ગરમ કરો છો તો કુકરની અંદરનું દબાણ શું થાય છે? વધે છે. એનો મતલબ ગરમી પણ વધી, દબાણ પણ વધ્યું, સમપ્રમાણનો સંબંધ, બરાબર. તો આ રીતે તમે એ વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકો, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે દબાણ અને જથ્થા વચ્ચે કેવો સંબંધ હશે? આવો તો કોઈ નિયમ નથી, તો દબાણ અને જથ્થા વચ્ચે કેવો સંબંધ હશે? તો તમે વિચારો એટલે તમને ખ્યાલ આવે કે ત્યાં પણ સમપ્રમાણનો સંબંધ થાય. શું વિચારવાનું? તમારી પાસે ફુગ્ગો છે, ફુગ્ગામાં નવી હવા ભરો, એનો મતલબ નવું દ્રવ્ય તમે શું કરો છો? ફુગ્ગાની અંદર એડ કરો છો, તો દબાણમાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? પ્લસ કદ ને જથ્થા વચ્ચે શું સંબંધ હશે?
જો દબાણ અચળ રાખવામાં આવે તો જથ્થા સાથે કદમાં પણ શું થશે? વધારો. હવે કેમ ખબર પડે? એક ડોલની અંદર પાણી છે, બરાબર? એક ડોલની અંદર પાણી છે, એની અંદર તમે નવું પાણી એડ કરો તો શું થશે? ડોલનું કદ તો એટલું જ છે, એના ઉપર દબાણ એક બાર જેટલું લાગે છે એટલું જ લાગે છે, કદ વધતું જશે કે નહીં પાણી? બરાબર. તો સમપ્રમાણનો સંબંધ છે. તો આ રીતે તમે સંબંધને કોરિલેટ કરો તમારી આજુબાજુ જે બને છે એની સાથે, એટલે તમને એ વસ્તુ યાદ રાખવામાં ઈઝી પડશે અને સમજવામાં પણ આસાની થશે. આ બધા ઉદાહરણ મેં તમને જે તે સમય આપેલા છે, તો એને બરાબર કોરિલેટ કરો અને સમજો. બરાબર. હવે જોઈએ 500 ડેસીમીટર ક્યુબ હવાનું દબાણ છે, બરાબર? સોરી, 500 ડેસીમીટર ક્યુબ હવાનું એમ કીધું છે. ભાઈ ડેસીમીટર ક્યુબ કોનો એકમ છે? ડેસીમીટર એ લંબાઈનો એકમ છે, એનો ક્યુબ કરો એટલે શું મળશે મને? ઘનફળ મળશે. ઘનફળનો મતલબ શું થાય? વોલ્યુમ. બરાબર. તો એ વોલ્યુમ છે, એટલે હું અહીં લખું છું V = 500 ડેસીમીટર ક્યુબ. હું V1 V2 નહીં કરું, મેં તમને કીધું છે તમને જે રીતે મગજમાં આવશે ને એ જ રીતે હું અહીં લખું છું. બાકી મને તો ખબર જ હોય કે V1 આવે કે V2 આવે. બરાબર. તો અહીંયા હું કંઈ નથી લખતો. જો મને કોઈ બીજો કદ મળશે, બીજી પરિસ્થિતિ કદને અનુલક્ષીને મળશે, તો હું V1 અને V2 કરી દઈશ. બરાબર. તો બીજું જોઈએ. હવાનું 1 બાર દબાણે, હવાનું 1 બાર દબાણ. સમરી હંમેશા બનાવવાની, તો દાખલો ગણવામાં ઈઝી પડશે. 1 બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ. નવું કદ આવ્યું કે નહીં? બરાબર. તો હું આ પેલું કદ હતું એને V1 કહી દઈશ, ને નવું કદ મારી પાસે આવ્યું એને હું V2 કહી દઈશ. 200 ડેસીમીટર ક્યુબ. બરાબર. હવે P માં P1 નથી કરવાનું, કારણ કે એ તો કદાચ અચળ પણ હોય. આખી પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ પણ રહેતું હોય. બરાબર. એ તો મળે તો આપણે જોઈશું. કરવા માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, મને તાપમાન મારી પાસે આવ્યું 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈએ? નિમ્નતમ કેટલું દબાણ જોઈએ એનો મતલબ દબાણ માંગેલું છે, તો એ P2 થશે. અહીં શું થઈ જશે? P1 = ક્વેશ્ચન માર્ક. જો હું અહીં T1 કરી દેત તો T2 તો છે જ નહીં. એનો મતલબ તાપમાન કેવું છે? અચળ. તો મેં નથી કર્યું તો મને કામમાં આવ્યું કે નહીં? બરાબર. તો આ રીતે સમરી બનાવવાની, જેથી કરીને તમને ઈઝી પડે. હવે જો આખો દાખલો શું કહેવા માંગે છે? 200 ડેસીમીટર ક્યુબ હવા એક દબાણે, 1 બાર દબાણે સંકોચન કરીને 200 ડેસીમીટર ક્યુબ બનાવ્યું. 500 ડેસીમીટર માંથી કદ કેટલું કર્યું? 200 ડેસીમીટર. એટલે કદ જે છે એમાં શું થયો? ઘટાડો. બરાબર. તાપમાન કેવું છે? અચળ. તો તમને એમ કીધું છે કે 1 બાર દબાણે જો 200 ડેસીમીટર ક્યુબ ની અંદર આપણે એનું રૂપાંતર કરીએ 1 બાર દબાણમાંથી, તો હવે આ નવું જે કદ આવ્યું તો એનું દબાણ કેટલું હશે? ક્લિયર? બરાબર. તો એ વસ્તુ તમને પૂછેલી છે, તો તમને ખબર છે મારો સંબંધ કોની વચ્ચે છે? P અને V વચ્ચેનો સંબંધ. તો P અને V વચ્ચેનો સંબંધ કોણ આપે છે? બોયલનો નિયમ. બરાબર. તો બોયલનો નિયમ ડાયરેક્ટ પણ લાગુ પાડી શકો, અને એ ના લાગુ પાડવો હોય તો તમે શું કરી શકો? સંયુક્ત વાયુ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. બરાબર. જો કોઈ પણ તમને સૂત્ર મગજમાં ના આવતું હોય તો જો હું અહીંયા એમ કહી શકું કે T1 = T2. બરાબર. થઈ ગયું? ક્લિયર? અચળ તાપમાનનો મતલબ શું છે કે બંને પરિસ્થિતિમાં તાપમાન કેવું રહેશે? સેમ. હવે હું અહીંયા સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરું. બરાબર. બોયલના નિયમનો ઉપયોગ તમારી રેફરન્સ બુકમાં કરેલો હશે. આપણે થોડું જુદું ગણીએ. બરાબર. મેં કીધું એક જ સમીકરણ દર વખતે તમને કામમાં આવશે. આના સિવાયની પરિસ્થિતિમાં આદર્શ વાયુ સમીકરણ, 2 સમીકરણ યાદ રાખો એટલે તમારો જવાબ આવી જાય. પણ આ વસ્તુ ખાસ આવડવી જોઈએ કે ભાઈ તાપમાન અચળ છે તો T1 = શું કરવાનું છે મારે? T2. સંયુક્ત વાયુ સમીકરણ. બરાબર. શું છે આપણી પાસે? P1 V1 T1 = P2 V2 T2. તો એ T1 T2 તો ઉડી જશે, કારણ કે T1 = શું છે? T2. બરાબર. તો માટે શું થઈ જશે? બરાબર. તેથી P1 V1 = P2 V2 because T1 = T2. આવી ગયો કે નહીં બોયલનો નિયમ? બરાબર. તો આ રીતે થાય. હવે મારે જોઈએ છે શું? P2 જોઈએ છે કે નહીં? તો P2 ને સૂત્રનો કરતા બનાવી દો. તો V2 છેદમાં જશે કે નહીં? તો P1 V1 V2 =
સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. P1 છે 1 બાર બરાબર 1 ગુણ્યા V1 છે મારી પાસે 500 ડેસીમીટર ક્યુબ. હવે ખાસ ધ્યાનમાં રાખજો બરાબર. મેં તમને કીધું છે કે આપણે એક એવો કહેવાય ને એવી ટેવ જ રાખવાની કે મારે ગણતરી લીટરમાં કરવી છે, બીજા કોઈ એકમમાં કરવી નથી. કેમ? તો કે આદર્શવાયુ સમીકરણમાં એ જ ટેવ તમારી કામમાં આવશે. કારણ કે આદર્શવાયુ સમીકરણ અહીંયા તમને જવાબ આપી દેશે 500 ડેસીમીટર ક્યુબ ને ડેસીમીટર ક્યુબ રાખો કોઈ વાંધો નહીં બરાબર, કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પણ બીજો એકમ હોય તો પણ ચાલશે, સેન્ટીમીટર ક્યુબ મીટર ક્યુબ બધું ચાલશે કારણ કે ગુણોત્તરમાં છે બરાબર. પણ આદર્શવાયુ સમીકરણમાં એ ચાલે નહીં. તો હું એ કહી દઉં. હવે આ કન્વર્ઝેશન ખાસ અગત્યનું છે. ડેસીમીટર જે છે એ ઘણી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, તો યાદ રાખજો હંમેશા. બહુ ઈઝી છે. ડેસીમીટર ક્યુબ અને જોઈને આપણને ડર લાગે પણ અલ્ટિમેટલી એ 1 ડેસીમીટર ક્યુબ = 1 લીટર. કોઈ ઇશ્યુ નહીં. 1 ડેસીમીટર ક્યુબ = 1 લીટર. કામ થઈ ગયું પૂરું બરાબર. એક બીજી વસ્તુ પણ યાદ રાખજો બરાબર. 1 સેન્ટીમીટર ક્યુબ = 1 ml. લીટર નહીં, ml બરાબર. આના ઉપરથી કહી શકો હવે 1000 ml એટલે 1 લીટર થાય કે નહીં બરાબર. તો હું એમ કહી શકું ને 1000 સેન્ટીમીટર ક્યુબ = 1 લીટર બરાબર. તો આ બેનો ઉપયોગ બહુ બધી વાર થશે તો બરાબર ધ્યાનમાં લેજો. ક્લિયર? તો આના બરાબર લીટર જ છે એટલે ડિજિટ તો મારો એનો જ લેવાનો છે 500 લીટર. 200 ડેસીમીટર ક્યુબ છે તો એ શું થઈ જશે 200 લીટર. ક્લિયર? કદાચ કન્વર્ઝેશન કરવું પણ પડે. માનો કે મારે સેન્ટીમીટર ક્યુબ હોય તો મારે શું કરવું પડે એની અંદર કન્વર્ઝેશન કરવું પડે બરાબર, આ ફેક્ટરને ધ્યાનમાં લઈને. પણ અહીંયા મારે કરવું પડે એમ નથી કારણ કે ડેસીમીટર ક્યુબ = લીટર લખી શકું. તો અહીંયા કિંમતો મૂકીએ તો V1 શું છે આપણી પાસે 500 ભાગ્યા V2 શું છે આપણી પાસે 200 બરાબર. તમે અહીંયા ભાગાકાર કરશો 500 ભાગ્યા 200 એટલે તમને શું જવાબ મળશે બરાબર. 5 ભાગ્યા 2 કરો કેટલો આવે 2.5 બરાબર. તો એ જવાબ શું મળે છે મને P2 = 2.5. કમ્પ્લીટ નહીં, યુનિટ લખો ત્યારે કમ્પ્લીટ. યુનિટ કેટલો આવશે તો કે 12. શું આવશે 12. હવે જો દબાણનો જે આ યુનિટ હોય ને એ યુનિટ અહીંયા આવે બરાબર. મેં તમને કીધું છે આપણે દબાણ 12 માં જ દઈને ગણતરી કરવાની છે, કદ લીટરમાં લઈને જ ગણતરી કરવાની છે અને તાપમાન કેલ્વિનમાં જ ગણતરી કરવાની છે. તમે કહેશો સર આ તાપમાનને તો તમે કેલ્વિનમાં ફેરવવું નહીં, પણ મારે જરૂર શું છે તો અચળ છે, મારા સૂત્રની અંદર તાપમાન જ નથી. ખબર પડી? આ રીતે તો બહુ ઈઝીલી તમે દાખલાઓ ગણી શકો. ક્લિયર છે બરાબર. નેક્સ્ટ દાખલો જો ગણીએ. નેક્સ્ટ આપણી પાસે છે 5.2. 5.2 શું કહેવા માંગે છે 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર. જો 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર છે એનો મતલબ 120 ml. ml કોનો એકમ છે? કદનો બરાબર. એ શું છે? કદ છે. તો V = 120 ml. લીટરમાં પછી કન્વર્ટ કરીશું હે ને. પહેલા આપણે ડેટા બનાવી દેવાનો. એક પાત્ર 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો T = કેટલું છે મારી પાસે 35 ડિગ્રી સેલ્સિયસ અને 1.2 વાતાવરણ 1.2 બાર દબાણ છે. તો P તમને આપેલું છે 1.2 બાર બરાબર. દબાણે અમુક વાયુ ધરાવે છે XYZ કોઈ પણ વાયુ બરાબર. આ વાયુને બીજા 180 ml કદવાળા પાત્રમાં નવ કદ આવ્યું કે નહીં તો હું એને કહી દઈશ V2 અને પહેલાને કહી દઈશ V1. 180 ml કદવાળા પાત્રમાં એને ટ્રાન્સફર કર્યું બરાબર. પાત્રમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એનો મતલબ તાપમાન બદલતું નથી. તો મારે T1 T2 કરવાની જરૂર નથી. ખબર પડી કે નહીં બરાબર. મેં પહેલેથી જ T1 કરી દીધું તો તમે T2 શોધવા જ માંડતે, T2 મળે નહીં. ખબર પડી? એટલે અહીંયા મારે હવે કઈ કરવું પડશે નહીં. નેક્સ્ટ તેનું દબાણ કેટલું હશે? એટલે નવું દબાણ માંગેલું છે તો પહેલા દબાણને હું P1 કહી દઈશ, નવા દબાણને હું P2 કહી દઈશ અને ક્વેશ્ચન માર્ક. ક્લિયર?
તો અહીંયા પણ શું છે? અહીંયા પણ શું છે? અલ્ટિમેટલી તમારો બોયલનો નિયમ જ છે, કારણ કે કદ અને દબાણ વચ્ચેનો સંબંધ છે, બરાબર? તો જોઈએ હવે અહીંયા શું થશે. જો ફરીથી સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકું, બોયલનો નિયમ તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ પણ એપ્લાય કરી શકો, બરાબર? આ બે વચ્ચેનો સંબંધ તાપમાન તો કેવો છે? અચળ. તો અહીં લખી દઉં T1 = T2, બરાબર? હવે ml છે લીટરમાં મારે કન્વર્ટ કરવાનું. જો કરવાની કાંઈ જરૂર નથી, મેં તમને અહીંયા પણ કીધેલું હતું, અહીંયા ફરીથી કહી દઉં, કઈ જરૂર નથી, અહીંયા જરૂર નથી. પણ જો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરશો તો જરૂર પડશે જ. એટલે પહેલેથી જ હું તમને ટેવ પાડું છું કે ml ને લીટરમાં કન્વર્ટ કરીને જ દાખલો ગણવાનો. તો ml ને લીટરમાં કેવી રીતે કન્વર્ટ કરાય? તો જો ml અને લીટર વચ્ચેનો સંબંધ તો તમને ખબર છે, 1000 ml = 1 લીટર થાય કે નહીં, બરાબર? તો અહીંયા 1000 વડે મારે ભાગવા પડશે કે નહીં, બરાબર? તો 1000 વડે આપણે ભાગી નાખીએ તો શું મળશે? 0.120 લીટર. અહીંયા કેટલું મળશે? 0.180 લીટર. ક્લિયર? હવે બસ સંયુક્ત વાયુ સમીકરણ મૂકો, મારે નથી મૂકો, હું બોયલનો નિયમ યુઝ કરું છું. બોયલ ના નિયમ મુજબ ડાયરેક્ટ આ સૂત્ર લખી દો તો પણ ચાલે અને આ રીતે આગળ વધુ તો પણ ચાલે, બરાબર? બંને ચાલશે. સૂત્ર લખવાનું, સીધું કોઈ ગણતરી નથી કરવાની, નહીં તો તમારો માર્ક્સ કપાશે. શું જોઈએ છે? P2. તો એનું એક સૂત્ર થઈ ગયું, P2 = P1 V1 upon V2. કિંમતો મૂકી દો. P1 = 1.2, V1 = 0.120 ભાગ્યા 0.180. આ કરશો એટલે તમને અંતિમ દબાણ મળી જશે, બરાબર? એ જવાબ તમારો અલ્ટિમેટલી આવશે 0.8 બાર જેટલો. ક્લિયર? બરાબર? એ ગણતરી તમે જાતે કરી જશો. ક્લિયર છે? બરાબર? આ રીતે દાખલાઓ ગણી શકાય. 5.3 ઉપર જઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો, 5.3. બરાબર? તો 5.3 દાખલો નથી, આમ તો અવસ્થા સમીકરણ PV = nRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા વાયુના દબાણના સમપ્રમાણમાં છે. તો એમાં દર્શાવવાનું કઈ નથી, ઘનતા સાથેનું એક સૂત્ર આપણે તારવેલું હતું અને આપણે યાદ પણ રાખવાનું છે. યાદ હોય તો P = DRT/m, બરાબર? તો એક વસ્તુ થઈ ગઈ. હવે જો આ બધું અચળ છે કે નહીં, R અચળ, તાપમાન પણ અચળ હોય અને મોલેક્યુલર વેટ પણ કેવું હોય? અચળ, બરાબર? તો એમ કહી શકીએ કે અચળ તાપમાન જો અચળ હોય તો P is proportional to D. સમપ્રમાણ થઈ ગયું કે નહીં, બરાબર? તો અહીંયા એ જ વસ્તુ કીધેલી છે, બરાબર? તો આ સૂત્ર આપણે તારવેલું છે એટલે અહીંયા તારવતો નથી. ડાયરેક્ટ જઈએ છે 5.4 ઉપર. 5.4. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે, તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થશે? હવે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? હવે આમાં શું કીધું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક ઓક્સાઇડ વાયુ છે, બરાબર? એની ઘનતા 2 બાર દબાણે જેટલી છે, એટલી જ ઘનતા નાઇટ્રોજનની 5 બાર દબાણે છે. આટલું કહી દીધું. તો તમને શું કીધું છે કે આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે? તો આણ્વીય દળ તમને આ સૂત્રની મદદથી મળશે. ઘનતા આપેલી છે એનો મતલબ આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે, પણ સમરી કેવી રીતે બનાવવી ખાસ ધ્યાન રાખજો, બરાબર? હવે હું અહીંયા ઓક્સાઇડ પણ લખી શકું, બરાબર? તો હું અહીં લખું છું ઓક્સાઇડ, બરાબર? અને એવું ના લખવું હોય તો તમે ખાલી OX પણ લખી શકો, અને એવું પણ ના લખવું હોય તો તમે MO પણ લખી શકો, બરાબર? ક્લિયર? ઓક્સાઇડ છે અને બીજું કોણ છે? નાઇટ્રોજન. તો આ બંને માટેનું નોટિફિકેશન આપણે કરીએ એટલે ખબર પડે કયું દબાણ કોનું છે, બરાબર? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો બંને માટેનું તાપમાન કેવું છે? સરખું છે, 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? એક ઓક્સાઇડની ઘનતા
બે બાર દબાણ. હવે જો ઘનતાની વાત કીધી તો હું આની ઘનતાને શું કહી દઉં છું? DOX. બરાબર. અને આની ઘનતાને હું શું કહી દઉં છું? DN2. ક્લિયર? પછી બીજું કીધું છે તમને બે બાર દબાણ, તો આનું દબાણ બે બાર નું કીધું છે તો POX ઇઝ ઇક્વલ ટુ બે બાર, અને પેલાનું દબાણ PN2 કહી દઈશું આપણે, એ 5 બાર કીધેલું છે. ક્લિયર? 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન વાયુ જેટલી છે. તો ઓક્સાઇડ નું આણ્વીય દળ કેટલું થશે? તો બંનેના આણ્વીય દળ આપણે જોવાના છે. MOX કહી શકાય, કેપિટલ M કરવાનો છે મિત્રો, બરાબર ને? M બરાબર કેપિટલ બરાબર કરજો. હું આવું જ કરું તેવું જ કરું એવું ચાલશે નહીં. તમે કહેશો મારો કેપિટલ M તો આવો જ થાય, તો નહીં ચાલે મિત્રો, ખોટું પડી જશે. તમારે બરાબર આવી રીતે કરવાનું. ક્લિયર? તો MOX નથી ખબર, બરાબર, અને MN2 ખબર છે પાછી, કારણ કે નાઇટ્રોજન નું અણુસૂત્ર આપણને ખબર છે, તો આપણને એનું આણ્વીય દળ મળે. કેટલું થશે? 14 દુ 28, બરાબર. 7 આનો પરમાણુ ક્રમાંક છે, 14 એનો પરમાણુ ભાર છે, ને એવા 2 છે, તો કેટલો થશે? 28 U અથવા તો ગ્રામ પ્રતિ મોલ લખી શકાય. ક્લિયર? તો આપણે આ વસ્તુ શોધવાની છે. અહીંયા બે ત્રણ વસ્તુ તમને કીધેલી છે, બરાબર, કે ભાઈ અહીંયા એક વસ્તુ કીધી કે આ બે ઘનતા કેવી છે? સરખી. દબાણ અલગ અલગ છે પણ ઘનતા કેવી છે? સરખી. DOX ઇઝ ઇક્વલ ટુ DN2. ત્રીજું, તાપમાન અચળ છે એટલે TOX ઇઝ ઇક્વલ ટુ TN2 ઇઝ ઇક્વલ ટુ T જ આપણે રાખીશું. ક્લિયર? એવી જ રીતે આને હું D કહી શકું, બરાબર, પણ એને નથી કહેવું આપણે. ક્લિયર? બરાબર. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. હવે જો દાખલો ગણીએ આપણે, તો એની અંદર આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. આ જ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાના છે? તો જો તમારી મરજી, બરાબર. તમે શું કરી શકો? D ને સૂત્રનો કરતા બનાવી શકો, કારણ કે જો D સમાન છે તો બે સમીકરણોને તમે સરખાવી શકો. એવું ના કરવું હોય તો બેયના સમીકરણો લખીને શું કરી દેવાનો? ગુણોત્તર લઈ લેવાનો, તો પણ તમને મળી જાય. બરાબર. તો જોઈએ, આના બરાબર હું D લખી નાખું એટલે તમને ઉડાડવામાં ઈઝી પડે. ક્લિયર? હવે જો, હવે હું શું કરું છું, બરાબર, ઘનતા અને આદર્શ વાયુ સમીકરણ પરથી આપણને એક વસ્તુ ખ્યાલ છે, P dRT/m. બરાબર. તો ઘનતા માટે શું કહી શકાય? તો ઘનતા માટે કહી શકાય P dRT/m. હવે જો હું બે રીતે કરી શકીશ, DRT/M. આ સૂત્ર લખેલું છે, બરાબર. હું D ને સૂત્રનો કરતા બનાવી શકું તો પણ થાય, અને એવું ના કરવું હોય તો મેં કીધું એ રીતે તમે બે સમીકરણ લખો ને બંનેનો ગુણોત્તર લઈ લો તો પણ ચાલે. બરાબર. આપણે પેલી વાત કરીએ, બે સમીકરણ લખીને પછી એનો ગુણોત્તર લઈ લઈએ, બરાબર, તો પણ થાય. તો હું કહી શકું કે ઓક્સાઇડ માટે શું થશે? ઓક્સાઇડ માટે શું કહી શકાય? તો કે ઓક્સાઇડ માટે તમે આમ કહી શકો કે નહીં, કે POX ઇઝ ઇક્વલ ટુ DOX, પણ એનું તો D જ છે, બરાબર. R સેમ, T સેમ, અને ભાગ્યા શું થઈ જશે? MOX. બરાબર. એવી જ રીતે N2 માટે તમે આ જ વસ્તુ લખી શકો કે નહીં? N2 ઇઝ ઇક્વલ ટુ, ઘનતા તો બેની અચળ છે, બરાબર, R અને T પણ કેવું છે? અચળ છે, તો ભાગ્યા શું થઈ જશે? N2. બરાબર. હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ, સમીકરણ નંબર આપી દઈએ એટલે આપણને લખતા ફાવે. બરાબર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? તો ગુણોત્તર લ્યો એટલે શું થાય? POX અપોન શું થઈ જશે? PN2 ઇઝ ઇક્વલ ટુ આના ભાગ્યા એટલે DRT અપોન MOX અપોન DRT અપોન MN2. હવે તો આ આખું પદ તો ઉડી જવાનું, બરાબર. તો શું બચવાનું છે? તો કે 1 અપોન
MOX. તમે જોજો અંશની અંદર જે છેદ છે ને મેં જો ક્રોસ કરીને લખો એટલે મને ખબર પડે કે અંશનો છેદ છે. તમે આ રીતે લખશો તો તમને ખબર જ નહીં પડે કોણ કોના છેદમાં છે. બરાબર, માનો કે આ રીતે હોય, ચલો એ કઈક x છે, ચલો બરાબર y છે, તો શું થાય જોજો. હે, પ્રોબ્લેમ ક્યાં થાય? હવે જો તમે આને અંશ ગણો તો અંશનો છેદ છેદમાં જશે, અને તમે આને છેદ ગણો, આનો છેદ આ ગણો તો આ ક્યાં આવશે? અંશમાં આવશે. બરાબર, તો તમે કન્ફ્યુઝમાં થાશો કે ભાઈ ખરેખર શું કરવું જોઈએ. બરાબર, કોઈ જગ્યાએ ભૂલ પણ થઈ શકે. એટલે અંશની અંદર જે છેદ હોય ને આ રીતે ક્રોસ કરીને મૂકવાનો એટલે આપણને ખ્યાલ આવે. એવી જ રીતે નીચે શું મળશે મને? mn2. હવે છેદનો છેદ અંશમાં આવશે, અંશનો છેદ છેદમાં જશે તો શું મળશે મને? mn2 upon mox. બરાબર, હવે હું અહીં લખી શકું ડાયરેક્ટ જ કે pox upon pn2 is equal to શું થઈ જશે? mn2 upon mox. જોઈએ છે શું મારે? mox જોઈએ છે, તેને સૂત્રનો કર્તા બનાવી દો તો શું થશે? mox is equal to આ બાજુ આવશે તો આ પેલી બાજુ જશે તો એ મળશે શું? mn2. ચોખ્ખું લખવાનું મિત્રો, એટલે તમને તમારું લખેલું વંચાય. n2 અને pox ક્યાં આવશે? છેદમાં. આ બધાની કિંમતો તમારી પાસે છે તો તમે જોઈ શકો છો. બરાબર, પહેલા હું કિંમત મૂકું mn2 ની 28 into pn2 5 અને પછી pox કેટલું થશે? 2. તો આ કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 70. અને તમારો જવાબ જે છે ને એ કેટલો આવશે? 70. થઈ ગયો જવાબ? નહીં, એકમ મૂકો ત્યાર પછી સાચું. કાં તો તમે યુ મૂકો, કાં તો તમે ગ્રામ પર મોલ મૂકો. ક્લિયર? આશા રાખું કે દાખલો બરાબર સમજાઈ ગયો હશે. પ્રેક્ટિસ કરવાની, જાતે ગણશો તો જ આવડશે. એટલા માટે જ હું પીડીએફ આપતો નથી. જાતે ગણો. આ બનાવતા પહેલા શીખવું પડે, સમરી બનાવતા. તો હું કેવી રીતે એક પછી એક વાક્યો વાંચતો જાઉં છું, સમરી બનાવું છું, તે તમારે ખાસ સમજવાનું છે. ક્લિયર? જઈએ આગળ. બરાબર, હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ જો આપણે, તો એ છે 5.5. 5.5 5.5 નંબર જો જોઈએ, બરાબર, એક આદર્શ વાયુ A ના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. જોજો ખાસ છે ને એકમ જોવાનું. બરાબર, તમે એકમ નહીં જો તમે શું કહેશો? બરાબર, કે ભાઈ એક આદર્શ વાયુ ના 1 ગ્રામ નું દબાણ 27. તો 27 દબાણ નથી, એકમ વાંચો. એકમ શું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. ઉતાવળમાં તમે કંઈક કરી નાખશો તો અલ્ટિમેટલી P = 27 મૂક્યું, ત્યાં જ દાખલો થઈ ગયો ખોટો. બરાબર, એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર છે. એટલે 27 ડિગ્રી સેલ્સિયસ શું છે? તાપમાન, અને 2 બાર એ શું છે? દબાણ. એકમ ખાસ જોવાનું. બીજા આદર્શ વાયુ B ના 2 ગ્રામ તેજ તાપમાને તેજ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 બાર થાય છે. તેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ જે છે એ શોધો. બરાબર, તો હવે એ વસ્તુ આપણે સહેજ જોવાની છે. તો આ આપણે કાઢવું પડશે. બરાબર, તો નીકાળી અને પછી ગણીએ. જોઈએ મિત્રો, તો 5.5 આપણે વાત થતી રીતે તો જોઈએ આપણે રકમ શું કહેવા માંગે છે? એક આદર્શ વાયુ A ના 1 ગ્રામનું દબાણ તમને આપેલું છે, તો આપણે બે પાર્ટ પાડી દઈશું. વાયુ A, બરાબર, તો એના 1 ગ્રામનું દબાણ, એનો મતલબ કે આ વાયુ જે છે એનું વજન આપણે કોના વડે દર્શાવીએ છીએ? સ્મોલ m વડે. તો સ્મોલ ma = 1 ગ્રામ લખી શકાય. બરાબર, અને વાયુ B
અલગથી લઈ લઈએ, બરાબર ને? જોઈએ દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો તાપમાન જે છે એ આઈ થિંક અચળ હશે એટલે 27 ડિગ્રી સેલ્સિયસ હું ઉપર લખી દઉં છું. 2 બાર જણાયું છે, તો આનું જ વજન કેટલું, દબાણ કેટલું જણાયું છે? 2 બાર. 2 બાર. બીજા આદર્શ વાયુ બી ના 2 ગ્રામ, 2 ગ્રામ નો મતલબ થાય છે mb = 2 ગ્રામ, બરાબર? mb = 2 ગ્રામ. તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 બાર થાય છે, તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. ma અને mb આ બે નથી ખબર એટલે બે વચ્ચેનો સંબંધ શોધવાનો છે, આ બંને વચ્ચેનો, બરાબર? અને તમને pb કેટલું આપેલું છે? 3 બાર. ક્લિયર? હવે અહીંયા એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે એ પણ હું તમને કહી દઉં, બરાબર? પ્રોબ્લેમ એ છે કે તમને શું કીધેલું છે? પહેલી વાર કે એક ફ્લાસ્કની અંદર આ વાયુ હતો ત્યારે દબાણ હતું 2 બાર. પછી એમ કીધું છે તે જ ફ્લાસ્કમાં તે જ તાપમાને શું કરો? આ વાયુ દાખલ કરો. ફ્લાસ્ક ખાલી નથી, ત્યાં પહેલેથી જ આ ભરેલો છે. હવે એમાં જો નવો વાયુ તમે દાખલ કરો 2 ગ્રામ, તો દબાણ જે છે, આ જે દબાણ છે ને ખાલી બી નું નહીં હોય, આ બંનેનું થઈને દબાણ હશે કે નહીં? બરાબર? એટલે આ વસ્તુ તમે ભૂલ નહીં કરતા, અહીંયા pb = 3 લખાય નહીં. ક્લિયર? વધારે ક્લેરિટી માટે તમે એક કામ કરજો, તો અહીંયા લખેલું છે ને કે ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે મિશ્રણનું દબાણ એમ લખી નાખો. ખાલી દબાણ 3 બાર થાય છે એવું કીધું છે ને, ત્યાં મિશ્રણનું દબાણ એમ લખી નાખો એટલે તમને ખ્યાલ આવે કે ત્યાં મિશ્રણની વાત કરેલી છે. ક્લિયર? એટલે pb = 3 લખાશે નહીં. મેં લખેલું હતું, કેમ? તો કે તમે એ ભૂલ 100% કરશો. આપણે એ ભૂલ 100% કરવી નથી, બરાબર? એટલે એ નહીં લખવાનું. તો એનો મતલબ શું થાય કે હવે ફ્લાસ્કની અંદર બંને વાયુ છે તો બંનેનું કમ્બાઇન્ડ દબાણ એટલું છે, એટલે Pa + Pb = શું થશે તમારું? 3 બાર. ક્લિયર? તો બસ આ એક ખાસ અગત્યનો દાખલો હતો કે જે મેં તમને કીધો, બરાબર? હવે શું કરીશું? હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ, બરાબર? ત્યાર સુધી તો આપણે ખાલી રકમને સમજ્યા, હવે આપણે દાખલો ગણીએ. તો જો કેવી રીતે થાય છે દાખલો જોજો. હવે શું કરીશું? પહેલા તો આ દાખલો બે રીતે ગણી શકાય. ક્યાં તો તમે dRT/m સૂત્રનો ઉપયોગ કરો, ડેન્સિટી વાળા સૂત્રનો ઉપયોગ કરો, અને કાં તમે ડાયરેક્ટ આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરો. તમે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરો છો, બરાબર? વધારે સહેલું પડશે એટલા માટે. આદર્શ વાયુ સમીકરણ, બરાબર? શું છે? તો કે PV = nRT. હવે જો આ રીતનું સમીકરણ હતું, હું એને આ રીતે પણ લખી શકું કે નહીં? n = તો મોલ સંખ્યા છે, તો મોલ એટલે શું થાય? વજન ભાગ્યા અણુભાર. તો આ વજન અને ભાગ્યા આ અણુભાર. હવે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. હવે કોઈ એમ કે સર મારો એમ તો પેલો જ થાય છે, તો આમ લખો તો કેવી રીતે પેલો સામેવાળો સમજ છે કે આમાં અણુભાર કયો છે અને વજન કયું છે ખબર પડે છે, એટલે એક્ઝેક્ટ તમારે લખવું પડશે. ક્લિયર? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ સૂત્ર મળી ગયું. બંને વાયુ માટે આ જો સૂત્ર લખીએ, બરાબર? તો બંને વાયુ માટે જો આ સૂત્ર લખીએ તો વાયુ A માટે, હવે જો એક જ ફ્લાસ્ક છે તો બંને માટે કદ કેવું હશે? સમાન. એટલે VA = VB = V. બરાબર? જોજો વાયુ B એ સેપરેટ વાયુ છે, એ મિશ્રણ નથી, બરાબર? એટલે Pa અને Pb શું થશે? તો કે બે વાયુઓના આંશિક દબાણ થશે, બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખજો. અને વાયુ B = બરાબર? તો V જો સેમ જ હોય, T જો સેમ જ હોય, તો અહીંયા T અને V જે છે એમાં VA કે TA લખીશું નહીં, બરાબર? તો હું ડાયરેક્ટ લખું તો શું થશે? PA V = આના ઉપરથી લખીશું, હે ને? તો MA × RT. એવી જ રીતે PB માટે પણ લખી શકાય, બરાબર? PB × V
ઇઝ ઇક્વલ ટુ mb upon ma into RT. બરાબર. સમીકરણને નંબર આપી દઈએ, નંબર 1, નંબર 2. હવે ફરીથી બે સમીકરણનો શું કરી દઈશું આપણે, ગુણોત્તર લઈ લઈશું. બરાબર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા બરાબર. હવે ગુણોત્તર લેતા શું થશે, તો તમને ખ્યાલ છે કે જો v તો ઉડી જવાના છે, rt પણ શું થઈ જવાના છે, ઉડી જવાના છે. તો ડાયરેક્ટ જ લખું છું. તેથી pa upon pb is equal to v ઉડી ગયા, ઉપર નીચે છે જો, એટલે જ મેં ઉપર નીચે લખેલા છે. તો અહીંયા હું શું લખી શકું, ma upon કેપિટલ ma. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા. mb સ્મોલ mb upon કેપિટલ mb. rt તો ઉડી જશે. આને સાદું રૂપ આપો, છેદનો છેદ, અંશમાં અંશનો છેદ, છેદમાં તો શું આવશે અહીંયા, જો જોજો હે, ma upon mb into, હવે કેપિટલ m નો વારો, તે ઉપર જશે તો કેપિટલ mb upon કેપિટલ ma. ક્લિયર? બરાબર. હવે આપણે જોઈએ છે શું, આપણે જોઈએ છે આ બંને વચ્ચેનો સંબંધ. મૂલ્યો નહીં મળે આપણને, કારણ કે બંને અજ્ઞાત છે. બરાબર. તો બંને વચ્ચેનો સંબંધ એટલે mb upon ma અથવા તો ma upon mb, જે મેળવો તે. બરાબર. તો આ બંને વચ્ચેનો ગુણોત્તર જો આપણે મેળવી નાખીએ તો શું થશે, mb upon ma is equal to, આ બાજુ આવી જશે તો mb into pa થઈ જશે કે નહીં, તો અહીંયા pa into small mb upon pb into small ma. આ બાજુ અને આ છે. બરાબર. આની અંદર કિંમતો મૂકીએ. pa કેટલું છે આપણી પાસે, pa છે 2 ગુણ્યા mb કેટલું છે, mb છે 2 ભાગ્યા pb કેટલું છે, pb છે આપણી પાસે નથી. બરાબર. તો pb મેળવી તો શકીએ કે નહીં, કારણ કે આપણને 3 તો ખબર છે, pa પણ ખબર છે. તો અહીંયા pa બરાબર 2 મૂકો તો શું થશે, pb is equal to 3 minus pa થાય કે નહીં, 3 minus pa થાય કે નહીં, તો 3 minus 2 is equal to 1. મળી ગયું pb. તો એ pb અહીંયા મૂકીએ તો શું થશે, 1 into ma કેટલું છે 1 is equal to, જવાબ શું આવ્યો, 4 ભાગ્યા 1. બરાબર. એનો મતલબ બંને વચ્ચેનો સંબંધ કેવો થઈ ગયો, તો તમે આમ પણ દર્શાવી શકો કે mb જેમ ma is equal to 4 જેમ 1, અને તમે આમ પણ દર્શાવી શકો કે mb is equal to 4ma. આનું ગુજરાતીમાં પણ લખી શકો કે ભાઈ વાયુ b નો અણુભાર એ વાયુ a ના અણુભાર કરતા કે પરમાણુ ભાર કરતા 4 ગણો વધારે હોય છે. ક્લિયર? આ રીતે દાખલો થાય. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં ગૂંચવાડા ઘણા બધા છે, એ બધા મેં તમને હાઇલાઇટ કરેલા છે, તેને બરાબર ધ્યાનમાં રાખી અને દાખલો ગણવાનો છે. ક્લિયર? નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો 5.6. જોજો, એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેક્સ. હવે જો અહીંયા નામ ઘણા બધા આપેલા હોય, દાખલા તરીકે આને આગળ આપણને ઓક્સાઇડ એવું નામ આપેલું હતું. બરાબર. તો એના ઉપર બહુ ધ્યાન ઓછું દેવાનું, પણ જોઈ લેવાનું. બરાબર, શું કહેવા માંગે છે. મોટા ભાગેનો ઉપયોગ આપણે હશે નહીં. બરાબર. તો જોઈ, ડ્રેનેક્સ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ ઉત્પન્ન થશે. તો અહીંયા તો ખાસ જરૂર છે એલ્યુમિનિયમની. બરાબર. તો અહીંયા આપણે એ સૂત્ર જે સમીકરણ છે ને, એ સમીકરણ ખરેખર તમને આપવું જોઈએ, પણ અહીંયા આપેલું નથી. તો એ સમીકરણ જ્યારે હું તમને દાખલો પૂછીશ ત્યારે આપીશ. બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી, સમીકરણ ગોખવાની કોઈ જરૂર નથી. બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે ગણવાની શરૂઆત કરીએ. શું કહે છે, એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી અને
ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તો અહીંયા પહેલા તો હું પ્રક્રિયા લખી નાખીશ. બરાબર, પ્રક્રિયા હું થોડી નીચે લખું છું કારણ કે બીજી વિગતો હું ઉપર દર્શાવીશ. બરાબર, એલ્યુમિનિયમ જે છે એનું વજન કેટલું આપેલું છે? 0.15 ગ્રામ. 15 ગ્રામ. બરાબર, અને કેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એનું કદ તમારે શોધવાનું છે. એના માટે તમને બે પરિસ્થિતિ આપી છે. તાપમાન આપ્યું છે 20 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ આપેલું છે 1 બાર. બરાબર, અને આ જે આપેલું છે તમને દબાણ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે, તેમાં 273 તમે એડ કરશો ને એટલે કેટલો જવાબ આવે ભાઈ? 70 ને 20 90 ને 3 93, તો 293 કેલ્વિન તમારો જવાબ આવશે. કારણ કે આપણે દરેક ગણતરી શેમાં કરીશું? કેલ્વિનની અંદર. ક્લિયર? તો આટલી આપણી સમરી થઈ ગઈ. હવે જે છે એ તમને આપેલું નથી, તો હવે આપણે બીજી પેનથી લખીએ. તો જો અહીંયા તમને એમ કીધું છે કે એલ્યુમિનિયમ જે છે એ પ્રક્રિયા કરે છે કોસ્ટિક સોડા સાથે. કોસ્ટિક સોડાનો મતલબ થાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ એટલે KOH. બરાબર, એ કોસ્ટિક સોડા કીધેલા છે, તેની રિએક્શન હું અહીં લખું છું. પ્રક્રિયા શું થશે? તો પ્રક્રિયા બરાબર એલ્યુમિનિયમ જે છે એ પ્રક્રિયા કરે છે NaOH સાથે in the presence of H2O અને બનાવે છે એ છે ને આ એક પ્રકારનું સંયોજન બનાવે NaLO2 અને પ્લસ શું કરશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. આ રીતે પ્રક્રિયા થાય. આ સમીકરણ તમને આપીશ જ્યારે આ દાખલો પૂછીશ ને ત્યારે. સમીકરણ કોઈ ગોખવા નથી. ક્લિયર? આ સમીકરણ તો સંતુલિત છે કે નહીં પેલા જોવું પડે, ત્યાર પછી સમીકરણ ઉપરની ગણતરી થાય. એટલે અલ્ટિમેટલી આની અંદર એક રેફરન્સ કોનો છે? ચેપ્ટર 1 નો પણ છે, હે ને? તો જોઈએ, સંતુલિત કરીએ પેલા સમીકરણને. એલ્યુમિનિયમ 1 કઈ જરૂર નથી. સોડિયમ 1 કઈ જરૂર નથી. બરાબર, પેલા ધન આયન જોવાના. હવે આગળ જે હાઇડ્રોજન ઓક્સિજન ને છેલ્લે રાખવાના. બરાબર, આટલું થઈ ગયું. ઓક્સિજન 2 કઈ જરૂર નથી. હાઇડ્રોજન કેટલા છે? 2 ને 1 3, તો અહીંયા 2 છે. હાઇડ્રોજનની સંખ્યા બગડેલી છે, તો શું કરવું? બરાબર, તો હાઇડ્રોજનની સંખ્યા 3 છે. અહીંયા 2 હાઇડ્રોજન છે. બરાબર, તો હું અહીંયા આમ લખી શકું કે નહીં? થઈ ગયું સમીકરણ સંતુલિત. બરાબર, આ રીતે પણ થાય. અને જો કોઈને આ રીતે ના કરવું હોય તો એ પછી આખા સમીકરણને 2 વડે ગુણો. આખા સમીકરણને જો 2 વડે ગુણીએ, બધાને 2 વડે ગુણીએ, તો અહીંયા 2 વડે ગુણ, અહીંયા 2 વડે ગુણાય એટલે આ 2 ઉડી જાય કે નહીં? તો આ સમીકરણ મળશે. પહેલા સમીકરણથી પણ જવાબ આવે, આ સમીકરણથી પણ જવાબ આવે. ક્લિયર? બરાબર, હવે હું આનો એક સ્ટાન્ડર્ડ રેશિયો લખી લઉં કે જો હું 2 મોલ એલ્યુમિનિયમ લઉં, આની કોઈની જરૂર નથી મારે એટલે હું નહીં લખું. બરાબર, 2 મોલ એલ્યુમિનિયમ લઉં તો મને 3 મોલ શું મળે છે? હાઇડ્રોજન વાયુ મળે છે. જો આ મારું ફેક્ટર થઈ ગયું. બરાબર, ક્લિયર? હવે એલ્યુમિનિયમ ખરેખર મને કેટલો આપેલો છે? 0.15 ગ્રામ. બરાબર, તો મારે અહીંયા ખાસ તો પેલા એલ્યુમિનિયમના મોલ ગણવા પડશે કે નહીં? તો એલ્યુમિનિયમના મોલ જો હું અહીંયા ગણું તો કેટલા થશે? તો એલ્યુમિનિયમના મોલ કેટલા થશે? તો મને ખબર છે 0.15 ગ્રામ છે. એલ્યુમિનિયમનું મોલેક્યુલર વેટ કેટલું છે? 27. બરાબર, તો આ ભાગાકાર કરશો એટલે તમને મળશે મોલ. કેટલા મોલ મળશે? તો જોઈ લઈએ. બરાબર, એ મોલની સંખ્યા તમારી આવશે 0.0055. 0.0055 મોલ. કોના મોલ આવ્યા? એલ્યુમિનિયમના મોલ આવ્યા. બરાબર, અહીંયા કેટલા મળશે? તો એના માટે હું શું કરું છું? બરાબર, હવે એક ત્રિરાશિ માંડું છું. ક્લિયર? તો હું અહીં જો અહીંયા ત્રિરાશિ છે મારી પાસે, અહીંયા જ મૂકી શકું ડાયરેક્ટ. બરાબર, કોઈ વાંધો નથી, પણ હું ડાયરેક્ટ નહીં મૂકું, અહીં ત્રિરાશિ મૂકું. બરાબર, કે જો 2 મોલ એલ્યુમિનિયમ હોય ને તો 3 મોલ H2 મળે છે. તો અહીંયા કેટલો છે? તો હું કઈ નથી કરતો, હું કન્વર્ટ કરતો નથી 10 ની ઘાતમાં, હું આ જ રીતે ગણતરી કરું છું.
મોલ હોય તો કેટલું? તો અહીંયા 83 મૂકી તો ડાયરેક્ટ શું થશે? ચોકડી ગુણાકાર થશે કે નહીં? 0.00555. કોઈ એમ કહેશે સર તમે 5 માંથી છેલ્લે અહીંયા 5 જ હશે, તો સર તમે 5 ઓમિટ કર્યું તો 6 ના કરવા પડે? હવે મિત્રો મેં તમને એ વસ્તુ કીધી છે એકવાર કે તમારે જવાબની નજીક પહોંચવું હોય તો તમે 4 આંકડા વિધાઉટ રાઉન્ડ ફિગર લખજો, મળી જશે. ક્લિયર? અને જવાબ હંમેશા નજીકનો આવશે, કારણ કે ઘણા બધા આંકડાઓ આપણે ઓમિટ કરતા હોય તો એક્ઝેક્ટ જવાબની અપેક્ષા રાખવી નહીં, જવાબની એકદમ નજીક પહોંચવાની અપેક્ષા રાખવી. ક્લિયર? આ થઈ ગયું. હવે ગુણ્યા જો કરો તો અહીં શું આવશે? 3 અને ભાગ્યા શું આવશે? 2. આ કરશો એટલે તમારો ગુણાકાર ભાગાકાર આવશે એ આવશે 0.00833 બરાબર. તો અહીં આવશે 0.00833 પણ શું આવશે? મોલ. અને કોના મોલ મળશે મને? ક્વેશ્ચન માર્ક ક્યાં હતો? હાઇડ્રોજન. હાઇડ્રોજનના મોલ મળી ગયા. હવે એનું કદ શોધવાનું છે ને આપણે, તો કદ માટે શું કરીશું? કદ માટે આદર્શવાયુ સમીકરણનો ઉપયોગ કરો ભાઈ, કારણ કે તમને પરિસ્થિતિ તો આપેલી જ છે બરાબર. તો ડાયરેક્ટ એનો ઉપયોગ કરે. P V = nRT બરાબર. તો હાઇડ્રોજન વાયુનું કદ કેટલું? તો કદ મેળવવું છે ને, તો V = nRT/P બરાબર. તો આની અંદર કિંમતો મૂકો. મોલ આ છે N2 ના મોલ બરાબર, H2 ના મોલ તો 0.08333 ઇન્ટુ 0.0, જો અહીં કઈ આપેલું નથી તો 0.083 પણ લઈ શકો, 0.082 પણ લઈ શકો, કોઈ પણ વસ્તુ લઈ શકાય બરાબર. તો આપણે મોટા ભાગે છે ને 8.2 લઈશું અથવા 8.3 લઈશું, જે લેવો તે કોઈ વાંધો, થોડો ઘણો ફરક આવશે, વધારે ફરક નહીં આવે બરાબર. તો માનો કે હું અહીંયા 8.3 લઉં ગુણ્યા 203 T ની વેલ્યુ ભાગ્યા હું શું કરી દઉં છું? P કેટલું આપેલું છે? 1. આ ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 202.6. સોરી, આ જવાબ આવશે 0.226, કારણ કે આ જવાબ શેમાં આવશે? લીટરમાં આવશે બરાબર, કારણ કે V શેમાં હોય છે? લીટરમાં. ક્લિયર? હવે આને તમારે ml માં કન્વર્ટ કરવું હોય તો વાંધો નહીં, ના કરો તો પણ ચાલે બરાબર. તો કેટલો જવાબ આવે? 202.6 ml. ક્લિયર? તમારી બુકમાં જવાબ આપેલો છે 200 ml બરાબર. હવે તમે અહીંયા 82 લઈને એક ગણતરી કરજો, કદાચ તમે જવાબની નજીક પહોંચી પણ જાવ. ક્લિયર? મોટા ભાગે તમને r ની વેલ્યુ જે છે કૌંસમાં આપીશું, પણ ના આપેલી હોય તો તમે 82 કે 83 વાળી બેમાંથી ગમે તે વેલ્યુ તમે લઈ શકો વાયુ સમીકરણ માટે. ક્લિયર? તો આ રીતે દાખલો બનાય. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.